બનાસકાંઠાના અરોમા સર્કલ પર ભારે વાહનો બંધ, બોર્ડની પરીક્ષાને લઈને કલેક્ટરનો મોટો ફેસલો સામે આવ્યો છે। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને જોતા બનાસકાંઠા કલેક્ટરે એક જાહેરનામું બહાર પાડ્યું છે, જે પ્રમાણે આગામી 22 દિવસ સુધી ભારે વાહનો અરોમા સર્કલ પરથી પસાર નહીં થઈ શકે। અરોમા સર્કલ પર થતા ટ્રાફિકને દૂર કરવા માટે કલેક્ટરે આ ફેસલો લીધો છે, જેથી વિદ્યાર્થીઓ પરીક્ષામાં સમયસર પહોંચી શકે તેમજ સુરક્ષિત પરત ઘરે જઈ શકે। મહત્વપૂર્ણ છે કે આબુ રોડ તરફથી જે વાહનો કંડલા તરફ જતા હતા તેમને ચિત્રાસણી થઈને ડાયવર્ઝન આપી દેવાયું છે, જ્યારે કે આબુ રોડ તરફથી અમદાવાદ તરફ જતા વાહનોને અંબાજી હાઈવે પર રતનપુર અને જગાણા તરફ ડાયવર્ઝન આપી દેવાયું છે, જેથી અરોમા સર્કલ પાસે ટ્રાફિકનું ભારણ ઘટી જાય। લોકોનું માનવું છે કે કલેક્ટરના નિર્ણયની જરૂરિયાત પણ હતી। એક જાહેરનામું ભારે વાહનોના ડાયવર્ઝન માટેનું બહાર પાડવામાં આવ્યું છે, જે અંતર્ગત આબુ તરફથી આવતા અને ડીસા તરફ જતા વાહનોને ચિત્રાસણ, વાઘરોલ, ચંડીસર થઈ અને આબુ તરફથી આવતા અને અમદાવાદ તરફ જતા વાહનો આરટીઓ ઉપરના બ્રિજ ઉપર થઈ અને જગાણા થકી અમદાવાદ જાય તે પ્રમાણેનું જાહેરનામું બહાર પાડી ગઈકાલથી તેનો અમલ કરવામાં આવ્યો છે। ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાને લઈ વાહનો ડાયવર્ટ કર્યા છે। જે વાહનો જે પાલનપુર શહેરમાં આવતા હતા અને સીધા જે બાયપાસ લાલાવાડાથી જગાણા વાયા છે, જેને લઈ હાલ ટ્રાફિકની સમસ્યા હળવી બની છે, તેથી લોકોને રાહત અનુભવે છે અને લોકો ખુશ છે અને આવી વ્યવસ્થા કાયમી માટે રહે એવી લોકો માગણી કરી રહ્યા છે। જોકે સવાલ એ વાતનો પણ છે કે ચિત્રાસણીથી વાઘરોલ ચંડીસરનો રોડ સિંગલ લેન છે, જ્યારે મેરવાડાથી જગાણા સુધીનો રોડ પણ સિંગલ લેન છે અને આ રસ્તાઓ પર ડાયવર્ઝન અપાતા ટ્રાફિક જામ થવાની શક્યતા રહેલી છે। ગ્રામ્ય વિસ્તારોમાં ડાયવર્ઝન હોવાથી લોકોને મુશ્કેલીઓ પડી શકે તેમ છે। જોકે ચિત્રાસણી ગામમાં કોઈ બાયપાસ નથી, જેથી ત્યાં પણ મુશ્કેલી સર્જાઈ શકે તેમ છે। ત્યારે લોકોનો એવો પણ મત છે કે જ્યાં ડાયવર્ઝન અપાયું છે ત્યાં રસ્તા પહોળા થાય તો ટ્રાફિક અને અકસ્માતના બનાવો ટાળી શકાય। કલેક્ટર સાહેબે જે જાહેરનામું પાડ્યું છે એ ખૂબ જ સરસ વાત છે, પરંતુ અહીંયા જે ડીસા રોડ ઉપર ડાયવર્ઝન એક આપ્યું છે અને મોટા વાહનો એક જગાણા થઈને લાલાવાડા થઈને પણ એ જ ડાયવર્ઝન આપ્યું છે, પરંતુ ડાયવર્ઝન આપવા છતાં મોટી સાધનો હોય છે એટલે એ રસ્તાઓ પહોળા કરી અને એ પણ ખુલ્લા કરવા જોઈએ, નહીંતર ત્યાં ગામડાઓ આવે છે એટલે ગામડાઓમાં પણ અકસ્માતનો ભય રહેશે। જો ટ્રાફિક આપ્યું ડાયવર્ઝન આપ્યું એ બહુ સરસ વાત છે, પરંતુ જો એ રસ્તામાં દબાણો હોય અથવા રસ્તા પહોળા કરવા જોઈએ જેથી કરીને કોઈ અકસ્માત ના થાય એ પણ જોવું જોઈએ।